આજે આ 2025ના છેલ્લા મહિનાનો છેલ્લો દિવસ છે. તો હું 31ની બધાને શુભકામનાઓ આપું છું અને હું એવી આશા રાખું છું કે આપણું આ વર્ષ ખબર નથી કોઈને કેવું ગયું છે, કોઈને કેવું નથી ગયું, પણ મારા માટે પણ બહુ સારું નહોતું આ વર્ષ. અને આમ તો જોવા જઈએ તો કોઈના માટે પણ આ વર્ષ સારું નહોતું. અમદાવાદના પ્લેન ક્રેશ થઈ ગયો, ઘણું બધું થઈ ગયું છે. તો હું આશા રાખું છું કે આવતું આ નવું વર્ષ તમારા માટે બહુ સરસ આવે અને તમને જે જોઈએ બધું જ મળી રહે. અને ભગવાન જોડે મારી એ જ પ્રાર્થના છે કે બધાને હંમેશા આગળ વધારે અને એમને ભણવામાં અને જે ધંધો કરતા હોય એના અંદર બધામાં પ્રગતિ મળે લોકોને અને એ લોકો આગળ વધે. અને આ સાલનું છેલ્લું વર્ષ ને છેલ્લો દિવસ છે. 2025ને બાય બાય કહીએ અને 2026ને આપણે વેલકમ કહીએ. તો હેપી ન્યૂ યર 2026 વેલકમ. અને 2025ને આપણે બાય કહીએ અને આ જ રીતે બધા આગળ વધતા રહીએ. તો મારી આશા એ જ છે કે બધા આગળ વધીએ. અને 2025 પણ મારા માટે બહુ સારું નહોતું, બહુ કઠિન રસ્તા પરથી હું ગુજરી છું. બહુ શારીરિક તકલીફ આવી ચૂકી છે મને, એટલે મને બહુ જ દુઃખ હતું. પણ હવે હું આશા રાખું છું બહુ સારું થશે.